હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે હું લઈને આવી છું એકદમ સરળ અને ટેસ્ટી માવા બરફી. પણ ખાસ વાત તો એ છે કે આ બરફી આપણે માવા વગર જ બનાવવાના છીએ. માત્ર થોડા જ સામગ્રીમાં બનશે એકદમ બજાર જેવી નરમ અને સ્વાદિષ્ટ બરફી. તો ચલો સૌપ્રથમ આપણે એક બાઉલ લઈ લઈએ. બાઉલમાં આપણે 1 વાટકી મિલ્ક પાવડર એડ કરીશું અને થોડું પાણી નાખીને આપણે સરસ રીતે મિશ્રણ કરી લઈએ. હવે સરસ રીતે મિશ્રણ થઈ ગયું છે. હવે આપણે એક પેન લઈ લઈશું. પેનમાં 1 ચમચી ઘી એડ કરીએ. ઘી ગરમ થઈ જાય પછી આપણે 1 કપ મિલ્ક નાખી દઈશું અને સરસ રીતે આપણે હલાવી લઈએ. મિલ્ક ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. હવે મિલ્ક જે છે ગરમ થઈ ગયું છે, એમાં આપણે અડધી વાટકી જેવું જેગરી પાવડર એડ કરીએ અને જેગરી પાવડર ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. હવે જે આપણો જેગરી પાવડર છે એ પ્રોપર ઓગળી ગયો છે. હવે એમાં આપણે કોકોનટ છીણ નાખી દઈશું 2 ચમચી અને સરસ રીતે મિક્સ કરી દઈએ. જો આ બરફી નાના બાળકો બી ખાશે તો નાના બાળકોને બી નુકસાન નહીં થાય. હવે જે આપણે મિશ્રણ કરેલું મિલ્ક પાવડર છે એ આપણે એડ કરી લઈએ. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. મિશ્રણ થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે. હવે એની અંદર 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ જેથી ફ્લેવર સારો આવે. હવે જે આપણું મિશ્રણ છે એ થોડું ઘટ થવા લાગ્યું છે. હવે ધીમે ધીમે એને હલાવતા જ રહીશું જેથી મિશ્રણ પ્રોપર ઘટ થાય ત્યાં સુધી. હવે જે મિશ્રણ છે એ થોડું પેન છોડવા લાગ્યું છે. હવે પ્રોપર જે મિશ્રણ કરેલું છે આપણે પ્રોપર શેકાઈ ગયું છે અને ઘી બી થોડું થોડું છૂટું પડી ગયું છે. તો હવે આપણે એને ગેસ બંધ કરી લઈશું અને થોડી વાર સુધી ઠંડુ થઈ જાય. હવે આપણે એક ચોરસ વાસણ કે ડબ્બો લઈ લઈશું. એમાં બટર પેપર લગાવી દઈશું અને બટર પેપરની અંદર થોડું ઘી નાખીને ગ્રીસ કરી લઈશું જેથી મિશ્રણ કરેલું નાખેલું ચોંટી ના જાય. હવે આપણે એની અંદર મિશ્રણ કરેલી બરફીનું છે એ નાખી દઈશું. અને હવે ચમચીની મદદથી સરસ રીતે સેટ કરી લઈએ. હવે આપણે એને 10 થી 15 મિનિટ સુધી ઠંડુ ના થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. પ્રોપર ઠંડુ થઈ જાય પછી આપણે એને કાઢી લઈશું. હવે આપણે ચપ્પુની મદદથી એને પીસ પાડી લઈશું. હવે આપણે પીસ પાડી દીધા છે. હવે આપણે ગાર્નિશ માટે થોડો પિસ્તાનો ભૂક્કો નાખી દઈશું ઉપરથી. પિસ્તાના ભૂક્કાનું ગાર્નિશ કરી લઈશું થોડું. હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ. જો તમે બી આ ટીપ સાથે એકવાર ટ્રાય કરશો તો તમારી બરફી બી એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે.
તો મિત્રો તૈયાર છે માવા વગર બનતી એકદમ સ્વાદિષ્ટ માવા બરફી, જે 10 થી 15 મિનિટમાં જ બની જશે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવી ટિપ્સ સાથે. રાધે રાધે.